જૂનાગઢ જિલ્લાના ગુજકો માસોલના ભરતભાઈ બારડ બારદાનની વ્યવસ્થા સંભાળે છે તે પણ ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આરોપ લગાવ્યો। તેમણે આક્ષેપ લગાવતા કહ્યું કે માણાવદર તાલુકામાં ક્યારેય આખી ગાડી મોકલતા નથી। કટકે ખોટા ખર્ચા સરકારને ચડાવી 2-3 હજાર બારદાન મોકલે છે અને બારદાનની આખી ગાડી માણાવદર પહોંચી જ ન હોવાના પુરાવા છે તેવો દાવો ધારાસભ્યએ કર્યો। તેમની સામે પણ તપાસ થવી જોઈએ। જો કે ગુજકો માસોલના ચેરમેન દિલીપ સાંઘાણીએ દાવો કર્યો કે સમયસર બારદાન મળતા ન હતા। આ મામલાને નાફેડે એક જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કર્યા તેમજ ઝડપથી બારદાન આવે તેવા પ્રયાસ પણ કર્યા। આ કામમાં કરપ્શન કે ગેરરીતિ ન કહેવાય, પરંતુ નાફેડ બારદાન જ પૂરા પાડી શક્યું ન હતું। માણાવદરની કોઈ સંસ્થાને ફાળવવાની થતી હોય એ આખી ગાડી અહીં પહોંચેલ જ નથી, એના પણ અમારી પાસે પુરાવા। તો આ ભરતભાઈ બારડ સામે પણ ખાસ તપાસ થવી જોઈએ। અને અહીંયા જે અમારી 2 નંબરની મંડળી આલે છે એની પાસે જેટલા ખેડૂતોની યાદી છે અને અત્યારથી તમામના મેપિંગ નાખી દીધેલ છે અને એવું કહે છે કે આ તારીખે તમારો વારો આવશે। એની પાસે આજની તારીખે 40,000 ઉપર બારદાનનો સ્ટોક છે અને 1 નંબરમાં ઘણા દિવસથી આ ખરીદી બંધ છે, તો ન્યા બારદાનનું ફાળવણું કેમ નથી થતું આ પણ તપાસનો વિષય છે। અધિકારીઓને સમયસર બારદાનો મળે એ પ્રયાસો કર્યા। એમાં જે એક અધિકારીની જવાબદારી હતી એમને સસ્પેન્ડ પણ કર્યા અને ઝડપથી બારદાનો આવે એવો પ્રયાસ એમના તરફથી પણ થયો। પણ જે બારદાનોનું ઉત્પાદન અને માંગ હતી એ પ્રમાણમાં પૂરતા બારદાનો નથી આવ્યા અને એટલા માટે એ ફરિયાદ હોય તો એમાં કરપ્શન કે ગેરરીતિ ન કહેવાય, કારણ કે નાફેડ તરફથી બારદાનો જ ઓછા આવતા હતા તો સમયસર બારદાનો પૂરા નથી પાડી ગયા। આમ છતાં નિયમિતપણે ખરીદી સમગ્ર રાજ્યમાં કરવામાં આવે।